પછી એની માં મરી ગઈ તો આ ટીકુ જે છોકરી લઈ આવ્યો એક જ મકસદ હતો એનો. એટલે પૂછ્યું કે તું કેમ છોકરી, એટલે કચરાના ડબ્બામાંથી છોકરી ઉપાડેલી, 6 મહિનાની બી નહોતી કે કેટલા દિવસની હતી, અને પેટ ઉંદરો ખાઈ ગયા હતા. એ છોકરીને લઈ આવ્યો અને સારવાર કરીને પૂછ્યું તે કેમ આ કર્યું, તો કે મુझे કફન ઉઠાને વાલા કોઈ चाहिए ના. આ વાત. અને આને તમે ઈજડો કહો, બોલ. મર્દનો મર્દ હતો યાર, કમાલ માણસ હતો યાર, કમાલ માણસ. રોલ તમે બહુ મજા આવે છે. અને મહેશભાઈ ત્યારે ફૂલ એમના એલિમેન્ટમાં હતા. હા, એટલે એમના સબ્જેક્ટ આવા બધા ડાર્ક રહેતા, ડ્રામેટિક રહેતા, રિયલ રહેતા અને હ્યુમન રહેતા, એટલે બહુ મજા આવતી. મનોજ બાજપાઈનું કેરેક્ટર જ્યારે તમન્નાને મારે છે અને જ્યારે તમારું જ્યારે રિએક્શન હોય, ટીકુનું જે રિએક્શન હોય છે, એમાં હું રડી પડેલો. જોજો જ્યારે પણ તમારે જોવું એ મૂવી છે, આઈ થિંક યુટ્યુબ. ભલે મનનભાઈ સ્પોઇલર આપી દીધું પણ જોઈ લેજો. બહુ એ પણ માસ્ટર ક્લાસ છે, તું ખાસ જોજે. હા હું તો, એ તો મારી તમન્ના છે કે પિક્ચર હું જોઉં. ટીકુભાઈ સાથે બેસીને જોજે તલસાણિયા.